લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં બેંકમાંથી પૈસા ઉપાડવા આવેલા ગ્રાહકો પર નજર રાખી છેતરપિંડી અને ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ભૂમિ બેકરી નજીક આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એક ગ્રાહકે રૂપિયા 2 લાખ ઉપાડ્યા હતા। તે દરમિયાન 2 શખ્સોએ ગ્રાહક સાથે ઓળખાણ કરી નાસ્તો કરવાના બહાને બહાર લઈ ગયા હતા। ત્યારબાદ તેની થેલીમાં રૂમાલમાં બાંધેલું નકલી બંડલ મૂકી નજર ચૂકવી તેની થેલીમાંથી રૂપિયા 2 લાખની રોકડ ચોરી કરી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। આરોપીઓએ ઉપયોગમાં લીધેલી રાજસ્થાન પાસિંગ મારુતિ બલેનો કાર અંગે માહિતી મળતા શહેરમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું। દરમિયાન દંતેશ્વર તળાવ સામે શંકાસ્પદ કાર રોકી તપાસ કરતા સાજિદ ખાન ઉર્ફે બાબુ પઠાણ અને આયુષ મિશ્રાને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 80,000 રોકડ મારુતિ બલેનો કાર અને મોબાઈલ મળી કુલ 6,80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે। પેલા જે જૂના પેલા પકડાયા હતા એની પર જ બાઇટ આપી દીધું, એ અલગ છે।